વલસાડ પાલિકામાં સભ્યોની જાણ બહાર 14 કામોના ઠરાવમાં વિવાદ આવતા ધારાસભ્યએ તપાસની માંગ કરી। ધારાસભ્યએ સીઓને પત્ર લખી સભાની મિનિટ્સમાંથી જે તે ઠરાવ રદ કરવાની સૂચના આપી। વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પોતાના જ પક્ષ ભાજપ સહિત વલસાડ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્ષેપો કર્યા હતા। નગરપાલિકા દ્વારા સત્તાધીશો દ્વારા સભ્યોને જાણ કર્યા વિના જ 8 થી 10 કરોડના કામોના કરેલા ઠરાવો સામે સવાલ ઉભા કરી આ મામલે તપાસની માંગ કરી છે। ચીફ ઓફિસથી લઈ કલેક્ટર અને સરકાર સુધી તેઓએ લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી વલસાડ પાલિકા પર ફરી વખત સત્તામાં આવ્યું હતું। જો કે આ વખતે ચૂંટણીની ટિકિટ વહેંચણીથી લઈ કમિટીઓની ફાળવણી સુધીની પ્રક્રિયાને લઈ આંતરિક મતભેદ હતા, પરંતુ હવે નગરપાલિકાની 3 એપ્રિલ 2025ના રોજ યોજાયેલી બોર્ડ બેઠકમાં નગરના વિકાસ માટે કેટલાક કામોનો ઠરાવ કરી મંજૂર કરવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ બોર્ડ મિટિંગમાં ચર્ચા વિના સભ્યોની જાણ બહાર સત્તાધીશોએ 8 થી 10 કરોડના 14 જેટલા કામોનો ઠરાવ બારોબાર કરી દીધાના આક્ષેપો સાથે આ અંગે પાલિકાના સભ્યોમાં વિરોધ શરૂ થયો હતો અને હવે ધારાસભ્ય ભરત પટેલ પણ ખુલીને આ મામલે સવાલ ઉભા કરી ઊંડાણપૂર્વક તપાસ કરી સત્ય બહાર લાવવા લેખિત રજૂઆત કરી છે। ધારાસભ્યએ સીઓને પત્ર લખી સભાની મિનિટ્સમાંથી જે તે ઠરાવ રદ કરવાની સૂચના આપી હતી। આથી જિલ્લાના રાજકારણમાં તો ખળભળાટ મચ્યો છે, પરંતુ પાર્ટીનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે આગામી સમયમાં આ મામલે અનેક પ્રકારના ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। વહીવટીતંત્ર અને પબ્લિકની જાણ ખાતર બી કહેવા માગું છું કે વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તારીખ 3/4/2025ના રોજ બોર્ડ મિટિંગ આપણે મળી હતી। એ બોર્ડ મિટિંગમાં જે ઠરાવો જે બોર્ડ બહુમતી સભ્યો છે એ બહુમતી સભ્યોએ ઠરાવો અમુક કામો મંજૂર કર્યા છે, પણ એમાં અમુક કામો લગભગ 14 જેટલા ઠરાવો એટલે એ 8 થી 10 કરોડના કામોના ઠરાવો પ્રમુખ સ્થાનેથી લઈને કોઈ પણ એજન્ડામાં લીધા સિવાય અને કોઈ પણ એની ચર્ચા કરવા સિવાય સભ્યોની જાણ કરવા સિવાય જો આવા 14 જેટલા ઠરાવો જો બોર્ડમાં સભ્યોની ચર્ચા વગર કોઈ લેવાતા હોય એ બરાબર નથી। આ બાબતે નગરપાલિકાના મહત્તમ સભ્યો મને આવીને મળ્યા હતા, ઇન્ડિવિજ્યુઅલ બી મળ્યા હતા કે આ કામ થયું છે, મારી જાણ બહાર થયું છે, એટલે આ યોગ્ય કહેવાય નહીં। મારી સમક્ષ રજૂઆત આવી એટલે મારે પણ આ બાબતે તપાસ કરવાની જરૂરિયાત હોઈ શકે। મને સીએમ ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું કે આ બાબતે યોગ્ય માહિતી તપાસ કરીને માહિતી અમને જણાવો। ખાસ કરીને ચીફ ઓફિસરને મેં કહ્યું, વલસાડ ચીફ ઓફિસરને કોઈ પણ ઠરાવ હોય, કોઈ પણ બાબત હોય, ચીફ ઓફિસર બી એજન્ડા બોર્ડમાં હાજર હોય છે। કોઈ અજુકતું થતું હોય તો એમની જોવાની જવાબદારી છે અને 14 ઠરાવો જો મંજૂર કર્યા હોય પ્રમુખ સ્થાનેથી પાછળથી લખવામાં આવ્યા હોય તે ચીફ ઓફિસરથી જાણને એ યોગ્ય વહીવટીતંત્રની યોગ્ય કામગીરી કહેવાય નહીં। એટલે મેં એક માંગણી કરી છે કે જો આખા સત્ય વાત હોય, આટલા કામો હોય, સત્ય છે કે નથી તો આઈ ડોન્ટ નો, પણ સભ્યોની રજૂઆત, કેમ કે બોર્ડમાં નગરપાલિકાના સભ્યોનું મેઇન કામ હોય છે નગરનું હિત જાળવવાનું, અને હિત જાળવવા માટે બોર્ડમાં ચર્ચા મહત્તમ કામો, સારા કામો, વિકાસના કામોની ચર્ચા કરીને એને સર્વાનુમતે મંજૂર કરવાના હોય, નાણાં હોય કે ગ્રાન્ટ હોય કે પછી રસ્તાઓ હોય, જે થયું નથી એની રજૂઆત મારી સમક્ષ આવી હતી। એ લોકોએ મુખ્યમંત્રીને પણ લેટર લખ્યો છે, સુરતના કમિશનરને પણ લખ્યો છે, કલેક્ટરને પણ લખ્યો છે, ચીફ ઓફિસરને પણ લખ્યો છે। એટલે મારી જવાબદારી પ્રમાણે મને બી આ જાણકારી મેળવવાની મારે એક વલસાડ વિધાનસભાના પ્રતિનિધિ કે મારી પણ ફરજ છે। એપ્રિલના રોજ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી, જેમાં એજન્ડાના 40 થી 42 જેટલા કામો હતા, તેની સંપૂર્ણ ચર્ચા કરી આખી બોડીએ એની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલી હતી। પછી 2 મહિના જેટલો સમય વીતી ગયો પછી અમને એ સામાન્ય સભાની મિનિટ્સ આપવામાં આવેલી, તેમાં વધારાના કામ તરીકે 1 થી 16 કામો લેવામાં આવેલા, જે કરોડો રૂપિયાના કામ છે, નીતિ વિષયક છે કે આજે નગરપાલિકા એ સ્વાયત્ત સંસ્થા છે ને એમાં જે પણ 5,000 કે 10,000થી વધારાના રૂપિયાના કામો કરવાના હોય તેમાં સામાન્ય સભાની મંજૂરી લેવામાં આવે, સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરીને આગળની કામગીરી કરવાની હોય। આ કરોડો રૂપિયાના કામ પ્રમુખ સ્થાનેથી વધારાના કામ તરીકે લઈ લેવામાં આવે તે અમારા હિસાબે યોગ્ય ન હતું। આવનારા દિવસોમાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પર આર્થિક જવાબદારી આવી શકે, કાયદેસરની કોઈ જવાબદારી આવી શકે, એવી પરિસ્થિતિમાં અમે નગરપાલિકાના સભ્યો સાથે
લેખિતમાં એ કામોમાં અમારો વાંધો રજૂ કર્યો હતો. એમાં એક ડોર ટુ ડોર કચરા નિકાલનું કામ હતું, પ્લસ છે તે કચરાની ડમ્પિંગ સાઇટ પર જે કચરો ઘણા વર્ષોથી ભેગો છે એમના કહેવા મુજબ તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટેનું કંઈ 4 કરોડનું કામ હતું. જનરલી એવું હોય છે કે સામાન્ય સભામાંના જે એજન્ડા હોય તે 15 દિવસ પહેલાં કાયદેસર દરેક સભ્યોને મોકલવામાં આવતા હોય છે. તો એ એજન્ડામાં એ કોઈ કામો હતા નહીં. એ જે 3 એપ્રિલની જે અમારી સામાન્ય સભા હતી તેમાં કોઈ એજન્ડા અમને આપવામાં આવેલો હતો નહીં. કોઈ પાર્ટી મિટિંગમાં કે કોઈ જગ્યાએ કામોની ચર્ચા કરવામાં જ નહીં આવેલી. એટલે તો જ્યારે અમને મિનિટ્સ મળી તો અમે પોતે વિચારમાં પડી ગયા કે ભાઈ એવી તો આપણી શું મજબૂરી હતી કે ભાઈ આ રીતે વધારાના કામોમાં કરોડો રૂપિયાના કામો લખવા પડ્યા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.